કે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટ્રાન્સમિશન લાઇન, ડિસ્ટ્રીબ્યુશન લાઇન અને સર્વિસ કનેક્શન અને આપણું જે ચેપ્ટર નંબર 4 છે એમાં આપણે જે લાઇન કંડક્ટર્સનું સિલેક્શન કરવાનું છે. ટ્રાન્સમિશન લાઇન માટે લાઇન કંડક્ટર પસંદ કરવા છે, ડિસ્ટ્રીબ્યુશન લાઇન માટે પણ લાઇન કંડક્ટર પસંદ કરવા છે. તો એના માટે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી પડે આપણે? What are the main factors which are affecting the size of line conductors? એટલે કે કઈ સાઇઝનો મારે કંડક્ટર પસંદ કરવો પડે? તો સૌથી પહેલાં તો વાત આવે એના મટીરિયલની, કે તમે કોપર પસંદ કરવા માગો છો કે એલ્યુમિનિયમ પસંદ કરવા માગો છો કે જીઆઈ એટલે કે સ્ટીલનો પસંદ કરવા માગો છો. હવે આપણે અગાઉ ચર્ચા કરી ગયા એમ સરકારને અત્યારે કોપરનું તો પોસાય એમ છે જ નહીં, અને ખાસ કરીને આપણે વાત કરીએ એમ લો વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં જીઆઈ પસંદ કરાય. એટલે કે કોપર અને જીઆઈનો બહુ વધારે ઓપ્શન હવે આમાં એનો વધારે સ્કોપ નથી સિલેક્શન માટે. આથી મુખ્યત્વે આપણે જે ચર્ચા કરવાની થશે એ બધી એલ્યુમિનિયમની જ કરવાની થશે. હવે તો જે કે તમે એલ્યુમિનિયમ પસંદ કરવા માગો છો એમાં ફરી બે ઓપ્શન છે, ડબલ એસી એટલે ઓલ એલ્યુમિનિયમ કંડક્ટર છે, અને બીજો એક છે ACSR એલ્યુમિનિયમ કંડક્ટર વિથ સ્ટીલ રીઇન્ફોર્સ્ડ. તો હવે એ બેમાંથી તમારે જે પસંદ કરવાનો છે તો એમાં સૌથી પહેલો મુદ્દો કે એની પાવર ટ્રાન્સમિશન કેપેસિટી કેટલી છે, એટલે કે એમાંથી કેટલો પાવર આપણે ટ્રાન્સમિટ કરી શકીએ, એટલે કે કેટલો કરંટ એમાંથી પસાર થઈ શકે એમ છે. લોડ કરંટ કેરિંગ કેપેસિટી કેટલી એની, કારણ કે આપણો આ જે ઓવરહેડ લાઇન કંડક્ટર છે ને એ બેર કંડક્ટર છે, એની ઉપર ઇન્સ્યુલેશન તો હોતું જ નથી. આથી તમારે વોલ્ટેજ લેવલ તમે ગમે એટલું વધારો એમાં તમારે કોઈ પ્રશ્ન નથી. જે કંઈ સાઇઝની વાત કરવાની છે એ કંડક્ટરની સાઇઝની, તો એ કંડક્ટરની સાઇઝ કોના પર ડિપેન્ડ કરે છે? ધ કરંટ, અમાઉન્ટ ઓફ કરંટ વિચ પાસીસ થ્રુ ધેટ. જો મિત્રો કરંટ જેટલો પાસ થશે એના આધારે કંડક્ટરનો ક્રોસ સેક્શનલ એરિયા એટલે કે એનો ડાયામીટર નક્કી થશે. અથવા ઊંધું કહું કે કંડક્ટરનો ડાયામીટર કેટલો હશે, તો કે જેટલો કરંટ પાસ કરવાનો હશે એના આધારે એ વધઘટ થશે. કેબલ હોય ને, ધારો કે કેબલ, તો એની ઉપર એમાં શું આવે કે કંડક્ટરની ઉપર ઇન્સ્યુલેશન પણ આવે. તો ઇન્સ્યુલેશનનું મટીરિયલ કયું અને એની પ્રોસેસ કઈ, એની થિકનેસ કેવું, તો કે એના માટે તમારા વોલ્ટેજ જોવા પડે કે કેટલા વોલ્ટેજની લાઇન છે, એના માટે તમારે અકોર્ડિંગલી ઇન્સ્યુલેશન પસંદ કરવું પડે. પણ અહીંયા તો હવે બેર કંડક્ટર છે, ઇન્સ્યુલેશન છે નહીં. આથી અહીંયા આપણે મુદ્દો પહેલો અગત્યનો આવશે કે કેટલા અમાઉન્ટમાં કરંટ તમારે એમાંથી ફ્લો કરવાનો છે. પછી બીજું આવશે કે કેટલા રેટિંગ, વોલ્ટેજ રેટિંગ લાઇન છે, એટલે કે વર્કિંગ વોલ્ટેજ ઓફ લાઇન કેટલા છે. ત્રીજું વાત આવે ટ્રાન્સમિશન લાઇન કે ડિસ્ટ્રીબ્યુશન લાઇન. મેઇનલી તો ટ્રાન્સમિશન લાઇન લંબાઈની ચર્ચા હોય, ડિસ્ટ્રીબ્યુશન લાઇનની બહુ લંબાઈ હોય નહીં એટલી બધી. એટલે ટ્રાન્સમિશન લાઇન હોય તો એની લેન્થ કેટલી છે. ચોથો મુદ્દો આવે એનો પાવર ફેક્ટર કેટલો છે. આપણે પાવર ટ્રાન્સમિશન કેપેસિટી, લેન્થ, વોલ્ટેજ, પછી વાત આવે પાવર ફેક્ટરની, કે લોડ જે છે એટલે કે આપણે જે પાવર આપવો છે એને પાવર ફેક્ટર કેટલો છે. વિચ અફેક્ટ ધ કરંટ પાસિંગ થ્રુ ધ કંડક્ટર્સ. તમે જ્યાં પાવર તમે સપ્લાય કરવાનો છે એનો પાવર ફેક્ટર કેટલો છે. પછી અગત્યની વાત છે કે આ લાઇન જે બહુ લાંબી છે અને ઘણા બધા પરિબળોને કારણે એ લાઇનની અંદર વોલ્ટેજ ડ્રોપ થવાનો છે. તો તમે જનરેટિંગ સિસ્ટમમાં જે કંઈ તમે વોલ્ટેજ જનરેટ કરીને તમે લાઇનમાં ફીડ કરો છો, ધારો કે ઉદાહરણ તરીકે 11 kV પાવર જનરેટ મેં કર્યો અને મેં પાવર ટ્રાન્સમિટ કર્યો, તો જે પહેલું ટ્રાન્સમિશન સબસ્ટેશન આવે ત્યાં મને 11 kV વોલ્ટેજ પાવર મળવો જોઈએ એમ. પણ સપોઝ ત્યાં 11 kVની બદલે 10.8 kV પાવર મળે છે, તો 10.8 kV વોલ્ટેજ પાવર મળે છે એમ. મારા જે વોલ્ટેજ છે એ 10.8 kV છે. મેં જે પાવર જનરેટ કર્યો એ 11 kV, અને જે મને જે પાવર રિસીવ થયો અહીંયા એ 10.8 kV. એટલે કે ટ્રાન્સમિશન વોલ્ટેજ જે છે એ મેં 11 kV રાખ્યા હતા, પણ અહીંયા હું રિસીવ કરું છું ત્યારે મારી પાસે એ 10.8 થાય છે, એટલે કે વોલ્ટેજ ડ્રોપ થાય છે. તો જે કે વોલ્ટેજ ડ્રોપ થાય ને એ ટોલરેબલ લિમિટમાં હોવો જોઈએ એઝ પર IE રૂલ્સ. કેટલા કેવીની લાઇન છે એના જેવા નોર્મ્સ હોય એના આધારે
એ વોલ્ટેજ ડ્રોપ તમારો જે છે એ એકોર્ડિંગ ટુ આઈ રૂલ્સ હોવો જોઈએ. પછી તમે જે કંઈ લાઇન પસંદ કરો છો એમાં ખર્ચો કેટલો થશે, ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ, પછી એનું ઇન્ટરેસ્ટ, ડેપ્રિસિએશન વગેરે વગેરે. અને પછી વાત આવે એમાં પાવર લોસ કેટલો થાય એવી શક્યતા છે. TND લોસ, જેને આપણે કહીએ ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન લોસીસ, એનર્જી લોસીસ, પાવર લોસીસ. એનર્જી લોસ કેટલે થવાની શક્યતા છે ને એનો ખર્ચો કેટલો થશે એમ. નોર્મલી છે ને તમારે વોલ્ટેજ ડ્રોપ ઓછા કરવો હોય તો એક સાઇઝ હાયર લેવાની નોર્મલી. એટલે તમારો જે ફૂલ લોડ કરંટ જેટલો હોય એનાથી એક સાઇઝ તમારે હાયર લેવી જોઈએ એમ. હવે આમાં ડિઝાઇન છે ને એકચ્યુઅલી ઓપ્ટિમમ કરવાની. ઓપ્ટિમમ એટલે કે બંને બાબતો ધ્યાનમાં રાખવાની. વોલ્ટેજ ડ્રોપ પણ તમારા જે છે લિમિટમાં હોવો જોઈએ અને પાવર લોસ પણ તમારો મિનિમમ તમારો જે છે થવો જોઈએ. ખર્ચો પણ બહુ ના આવવો જોઈએ. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ઓપ્ટિમમ ડિઝાઇન તમારે પસંદ કરવાની હોય. ખાસ કરીને કરંટ તો આપણને ખબર છે કે એની કેપેસિટી, અને જે લાઇન હશે તમારી એ શોર્ટ ટ્રાન્સમિશન છે કે લોંગ છે કે મીડિયમ છે એના આધારે રેઝિસ્ટન્સ પણ આપણને મળી ગયો હશે. એ કરંટ અને રેઝિસ્ટન્સ ગુણા કરી તો વોલ્ટેજ આપણને જે છે વોલ્ટેજ ડ્રોપ મળી જશે એમ. એ વોલ્ટેજ ડ્રોપ જે કંઈ હોય એ વિધિન ટોલરેબલ વેલ્યુ હોવા જોઈએ. ઓકે, હવે બીજી અગત્યની વાત કરું કે ધારો કે તમે કેવી રેટિંગ લાઇનનું હાઈ રાખ્યું છે તો એના કારણે કરંટ ઘટી જશે. પણ કરંટ ઘટી જશે તો ફાયદો ખરો? તો કે હા, શું ફાયદો? કરંટ ઘટી જાય એટલે કંડક્ટરની સાઇઝ ઘટી જાય. ઓકે, ચલો એડવાન્ટેજ. પણ સામે બીજું કોઈ પ્રશ્ન ખરો? નુકસાન ખરું? કોઈ ગેરફાયદા ખરા? ડિસએડવાન્ટેજીસ ખરા? તો કે હા, શું? જો તમારો વોલ્ટેજ લાઇન, તમારી લાઇનના વોલ્ટેજ રેટિંગ તમે ઇન્ક્રીઝ કર્યા એટલે કરંટ ઘટી ગયો. કરંટ ઘટી ગયો તો એક એડવાન્ટેજ છે, કારણ કે એને કારણે મટીરિયલ, તમારું કંડક્ટરનું મટીરિયલ છે એ ઘટી ગયું, એનો ક્રોસ સેક્શન એરિયા ઘટી ગયો. પણ લાઇન વોલ્ટેજ વધવાથી તમારા ઇન્સ્યુલેટર જે છે એની કોસ્ટ વધી ગઈ. એના કારણે ક્રોસ આર્મ જે છે એનું મટીરિયલ, એનું વજન એ બધું પણ વધી જશે. એના બધા અલગ અલગ ફિટિંગ્સ, એની બધી એસેસરીઝ એ બધી વધી જશે. એનો ખર્ચો વધી જશે. લાઇન વોલ્ટેજ વધે તો પછી તમારે પોલની બદલે સ્ટીલ ટાવરમાં જવું પડે તો એ ખર્ચો વધી જશે. એટલે ઇન શોર્ટ તમારે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ઓપ્ટિમમ ડિઝાઇન પસંદ કરવી જોઈએ. હવે આપણે આવીએ લાઇટનિંગ એરેસ્ટરમાં. આપણને પ્રશ્ન થાય, વોટ ઇઝ ધીસ લાઇટનિંગ એરેસ્ટર? ઘણા બધા વિદ્યાર્થીઓ લાઇટિંગ બોલે છે. લાઇટિંગ નહીં. આપણે આ વાયરિંગ સબ્જેક્ટમાં લાઇટિંગ સબ સર્કિટ લાઇટિંગ બોલતા હતા. લાઇટિંગ, LIGHTING, લાઇટિંગ. અહીંયા લાઇટિંગ શબ્દ નથી, લાઇટનિંગ છે. લાઇટનિંગ એટલે શું? લાઇટનિંગ એટલે વીજળી, આકાશમાંથી પડતી વીજળી. ચોમાસાની અંદર ખાસ તમે બધા વિદ્યાર્થી મિત્રો ઘણી બધી વાર આનો અનુભવ કરો છો. તો આ જે વીજળી જે થાય છે, લાઇટનિંગ, એ વીજળી જો લાઇન ઉપર પડે તો ટાવરને ડેમેજ કરે, કંડક્ટરને ડેમેજ કરે, ઇન્સ્યુલેટરને ડેમેજ કરે. એવું ન થાય એના માટે લાઇટનિંગ એરેસ્ટર એટલે ઇટ્સ ડિવાઇસ વિચ એરેસ્ટ એટલે પકડવું. તો લાઇટનિંગ એરેસ્ટર શું કાર્ય કરે છે? તો વીજળીને પકડીને ગ્રાઉન્ડમાં મોકલી દે છે. એ સેફ્ટી ડિવાઇસ છે એક પ્રકારની. તમે સ્વિચ ગેર પ્રોટેક્શનની અંદર ડિટેલમાં લાઇટનિંગ એરેસ્ટર વિશે અભ્યાસ તમે કરશો ભવિષ્યની અંદર. These are the devices which are used to protect electrical equipments from damage due to lightning. ટ્રાન્સમિશન લાઇનની અંદર તમારા જે ઇક્વિપમેન્ટ્સ છે, તમારા પોલ છે, તમારા ટ્રાન્સફોર્મર્સ છે, ઇન્સ્યુલેટર્સ છે, એ બધાને તમારે લાઇટનિંગથી બચાવવા હોય તો લાઇટનિંગ એરેસ્ટરનો ઉપયોગ કરવો પડે. ખાસ કરીને જેમ જેમ લાઇનના વર્કિંગ વોલ્ટેજ વધતા જાય એમ આ વીજળીનો જે છે ને પ્રશ્ન વધારે ગંભીર બને અને ઇમ્પોર્ટન્ટ થાય. કારણ કે જેમ લાઇન વોલ્ટેજ વધે ને એમ એની એસેસરી બધી મોંઘી થવા માંડે.
તો એવા કેસમાં એને બચાવી વધુ અગત્યનું થઈ જાય. આપણે કેમ કોઈ પણ માણસ વધુ એની ઇન્કમ હોય, મોટો માણસ હોય તો એનો વીમો પણ વધારે ઉતારે ને, પોતે વધારે આવક હોય તો 2 કરોડનો, 5 કરોડનો, 10 કરોડનો વીમો ઉતારે. નાનો માણસ બિચારો સામાન્ય હોય તો પછી શું વીમો ઉતારે? એને પ્રીમિયમના પૈસા પણ બિચારા એટલા બધા પોસાય નહીં. એવી રીતે તમે જેમ વર્કિંગ વોલ્ટેજ હાઈ થાય એમ આપણે લાઇટનિંગ એરેસ્ટર આપવું ઇમ્પોર્ટન્ટ આપણા માટે થઈ જાય. ઓકે, કારણ કે લાઇટનિંગ છે ને એ બે રીતે નુકસાન કરે. એક તો શું કરે કે લાઇટનિંગ ધારો કે ઉપરથી વીજળી પડી કે ડાયરેક્ટ સ્ટોક કહેવાય એને. ડાયરેક્ટ સ્ટોક તમારી લાઇન ઉપર પડે તો એના કારણે હવે તમારા બધા ઇક્વિપમેન્ટ જ્યાં પડે એ બધાને ડેમેજ કરવાની શક્યતા છે. ઘણીવાર ડાયરેક્ટ લાઇટનિંગ સ્ટોક ના પડે, ઇનડાયરેક્ટ લાઇટનિંગ સ્ટોક પણ થાય. એટલે કે નજીકમાં વાદળું આવ્યું હોય તો એના કારણે ઇલેક્ટ્રોલાઇટિક ઇન્ડક્શન પ્રોસેસ થાય. તો એના કારણે જે છે એ તમારી લાઇનના વોલ્ટેજ, વર્કિંગ વોલ્ટેજ વધી જાય. ઘણીવાર સ્વિચિંગ ફિનોમિનનના કારણે પણ આ પ્રશ્ન થાય. સ્વિચિંગ ફિનોમિનન, તો એના કારણે પણ આ પ્રશ્ન થાય, વોલ્ટેજ વધી જાય, ઇન્સ્યુલેટર ડેમેજ થઈ જાય, ટાવર ડેમેજ થાય, ટ્રાન્સમિશન લાઇનમાં ઇન્સ્યુલેટર ટ્રાન્સફોર્મર ફિટ કરીને પણ ડેમેજ થઈ શકે છે. અને લાઇટનિંગના વોલ્ટેજ છે ને બહુ વધારે હોય છે, એ મિલિયનમાં હોય, 10⁶, 10 લાખ વોલ્ટ પણ એમાં હોઈ શકે. એટલે એમાં એ કંઈ એક્ઝેક્ટ એમાં કહી શકાય નહીં. તો લાઇટનિંગ એરેસ્ટરનું મુખ્ય કાર્ય શું, એ કરે શું? તો કે લાઇટનિંગ એરેસ્ટર હેઝ ઓપન સર્કિટ ડ્યુરિંગ નોર્મલ કન્ડિશન્સ એન્ડ હેઝ નો એફેક્ટ ઓન ધ રેગ્યુલર ઓપરેશન ઓફ ધ પાવર સિસ્ટમ. સામાન્ય સંજોગોમાં છે ને લાઇટનિંગ એરેસ્ટર શું કાર્ય કરે? કંઈ નહીં, ઓપન સર્કિટની જેમ કામ કરે, ક્યાંય કશું તમને નડતું નથી. પરંતુ જ્યારે લાઇટનિંગ એટલે વીજળી થાય કે જે તમારા ઇક્વિપમેન્ટ ડેમેજ કરી શકે એમ છે, ત્યારે એ શું કરે છે? લો ઇમ્પિડન્સ પાથ પૂરો પાડે. એટલે ઉપરથી વીજળી પડે, લો ઇમ્પિડન્સ એટલે કે લો રેઝિસ્ટન્સ, ત્યારે છે ને એ પોતે શું કરે? ફટાક દઈને વીજળી જે પડી છે એની અંદર જે કરંટ છે, હાઈ કરંટ, હાઈ વોલ્ટેજ લાઇન જે છે એ તમારો જે કે લાઇટનિંગ સ્ટોક છે ને સીધો સસડાટ ધરતીમાં અંદર ઉતારી દે, જેથી તમારા ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સને ડેમેજ ના થાય. એટલે કે જે ઓપન સર્કિટ તરીકે જે કાર્ય કરતું હતું એ હવે શોર્ટ સર્કિટ કરી દે લાઇનને. When a voltage which is high enough to damage the electrical equipment appears, the lightning arrestor provides a low impedance path from the phase wire to the earth and it shows the high voltage effectively. અને એ તમારી લાઇનને આવી રીતે બચાવી લે છે. તો આ લાઇટનિંગ એરેસ્ટર આવી રીતે આપણને પ્રોટેક્શનનું કાર્ય આપણને પૂરું પાડે છે. આમાં શું થાય? ઘણીવાર વીજળી પડે ને તો કંડક્ટર ઉપર બંને બાજુના ટ્રાવેલિંગ વેવ્સ પસાર થાય. એ ટ્રાવેલિંગ વેવ્સ છે ને ટ્રાન્સમિશન લાઇનની હારે હારે પસાર થાય ને જ્યાં જ્યાં જાય રસ્તામાં બધું ઇન્સ્યુલેટર તોડ નાખે, ટ્રાન્સફોર્મર ડેમેજ કરી નાખે, લાખો કરોડોનું નુકસાન કરે. તેવું ન થાય એના માટે આ આપણે લાઇટનિંગ એરેસ્ટર મૂક્યા હોય તો જેવી વીજળી પડે એ બધી વીજળીને ગ્રાઉન્ડમાં મોકલી દે લાઇટનિંગ એરેસ્ટર, જેથી ટ્રાવેલિંગ વેવ્સ જનરેટ થાય જ નહીં. અદરવાઇઝ ટ્રાવેલિંગ વેવ્સ જે બંને બાજુ જઈ શકે, જ્યાં જે જગ્યાએ લાઇટનિંગ પડે ને લાઇન ઉપર એની બંને બાજુમાં જે એ ટ્રાવેલિંગ વેવ્સ પસાર થાય અને ઘણું મોટું નુકસાન કરશે. તો આવી રીતે આ લાઇટનિંગ એરેસ્ટર જે છે એ કાર્ય કરે છે. One of the functions of lightning arrestor is to prevent traveling waves affecting the transmission line by discharging it to the ground and prevent any damage occurring either to the line or to the apparatus. ટ્રાવેલિંગ વેવ્સને ગ્રાઉન્ડમાં મોકલી દે છે અને એપરેટસ અથવા લાઇનને કોઈ પણ ડેમેજ થતું નથી, બચાવી લે છે. એક કરતાં વધુ પ્રકારના લાઇટનિંગ એરેસ્ટર આપણે અભ્યાસ આપણે ભવિષ્યમાં કરશું, પણ એમાંથી મેઇનલી થાઇરાઇડ ટાઈપનું જે લાઇટનિંગ એરેસ્ટર છે એ ટ્રાન્સમિશન લાઇનમાં વધુ વપરાય છે, એનો વધારે ઉપયોગ થાય છે. આપણે ટ્રાન્સમિશન લાઇનમાં આ વપરાતા લાઇટનિંગ એરેસ્ટર પછી હવે આપણે આગળ વાત કરીએ કે આપણે આ ટ્રાન્સમિશન લાઇન છે, તમે હમણાં વાત કરી, અગાઉ પણ આપણે ભણી ગયા કે ટ્રાન્સમિશન લાઇનની અંદર આપણે અર્થ વાયર આપીએ છીએ. હાઈ વોલ્ટેજ લાઇન હોય તો ઉપરની બાજુ હોય,
લો વોલ્ટેજ લાઇન હોય તો નીચેની બાજુ હોય. તો એ અર્થ વાયરનું જે કાર્ય શું છે? વોટ ઇઝ ધ ફંક્શન ઓફ અર્થિંગ પ્રોવાઇડેડ? વાય વી આર પ્રોવાઇડિંગ અર્થિંગ ઓફ ટ્રાન્સમિશન લાઇન? ટ્રાન્સમિશન લાઇનને આપણે એમાં અર્થિંગ કેમ આપીએ છીએ? તો અર્થિંગના થોડું કાર્યની ચર્ચા કરીએ, એનું ફંક્શન, એનું રિક્વાયરમેન્ટ, what is the main cause behind providing earthing. Earthing is done to ensure that no current carrying conductor rises to a greater potential with respect to general mass of earth than its desired designated insulation. એટલે કોઈ પણ કંડક્ટર છે ને, આપણું જે કરંટ કેરિંગ કંડક્ટર હોય એનું પોટેન્શિયલ જે છે એટલે કે વોલ્ટેજ લેવલ એના નક્કી કરેલા એટલે કે ડેઝિગ્નેટેડ ઇન્સ્યુલેશનથી વધી ના જાય, કારણ કે ઇન્સ્યુલેશનની કેપેસિટી વોલ્ટેજના આધારે હોય. બીજું કાર્ય છે કે ટુ એન્સ્યોર દેટ પોટેન્શિયલ ઓફ નોન કરંટ કેરિંગ મેટલ વર્ક ડઝ નોટ રાઇઝ ટુ એ વેલ્યુ. નોન કરંટ કેરિંગ મેટલ એટલે શું ખબર છે? જેમાંથી કરંટ પાસ થવાનો નથી એવી મેટલ, એટલે કે બોડી. આપણે પંખો ધારો કે છે તો એમાં બોડી હોય, આપણે એમાંથી કરંટ પાસ થવાનું ના હોય, એટલે ખરેખર નોન કરંટ કેરિંગ મેટલ છે. મેટલ છે એમાંથી કરંટ પાસ થઈ શકે પણ પાસ થવો જોઈએ નહીં, કારણ કે ડિઝાઇન એ પ્રકારની છે, એટલે એને નોન કરંટ કેરિંગ મેટલ કહેવાય છે. ટુ એન્સ્યોર દેટ પોટેન્શિયલ ઓફ નોન કરંટ કેરિંગ મેટલ વર્ક ડઝન્ટ રાઇઝ ટુ એ વેલ્યુ સચ દેટ અ પર્સન મે ગેટ શોક ઓન ટચિંગ ઇટ. આપણે ઉદાહરણ આપણે આપીને તમે પંખાનું સમજાવ્યું, એને અડો તો શોર્ટ લાગે એવું ન થવું જોઈએ. અહીંયા આપણે મુખ્યત્વે આ ચર્ચા કરી, જનરલ અર્થિંગની ચર્ચા કરી. પણ તો ટ્રાન્સમિશન લાઇનના રેફરન્સમાં આપણે હવે વાત કરીએ કે ટ્રાન્સમિશનના રેફરન્સમાં અર્થિંગ આપણે શેના માટે કરીએ છીએ? તો મેં તમને કીધું એમ અગાઉ આપણે ભણી પણ ગયા છીએ. સૌથી ઉપર અર્થિંગ લાઇન કેમ આપીએ છીએ કે આવી રીતે એક તો વીજળી પડે, લાઇટનિંગ એરેસ્ટર તો છે જ, એ સિવાય કારણ કે લાઇટનિંગ એરેસ્ટર આખી લાઇનમાં નહીં હોય. જો ખાસ માર્ક કરો વિદ્યાર્થીઓ, લાઇટનિંગ એરેસ્ટર તો અમુક જગ્યાએ આપવામાં આવે. તમારી આખી ટ્રાન્સમિશન લાઇનમાં સૌથી ઉપર અર્થ વાયર તો હશે જ. જેવી વીજળી પડે એ અર્થ વાયર એ વીજળીને પકડી લે છે. અને મેં તમને વાત કરી એમ સૌથી પહેલાં પોલ ઉપર, સૌથી છેલ્લા પોલ ઉપર અર્થ પીટ બનાવેલી હશે, અને વચ્ચે દરેક ચોથા પોલ ઉપર આપણે અર્થિંગ પીટ બનાવીએ છીએ, અને ઉપરના અર્થ વાયર સાથે કંડક્ટરની મદદથી એને ધરતીમાં અર્થ પીટ સાથે કનેક્શન કરીએ છીએ. ઉપર અર્થ વાયર ખાલી નાખવાથી કામ ના પતે, એને પછી ધરતી સાથે કનેક્શન આપવું પડે ને અર્થ સાથે. એટલે જમીનમાં ખાડો ખોદીને અર્થ પીટ બનાવવાની, એમાંથી વાયર કાઢવાનો, જે સૌથી ઉપરના અર્થ વાયર સાથે કનેક્ટ કરી દેવાનો, ફીટ કરી દેવાનો. તો જ અર્થિંગ કર્યું બરાબર કહેવાય. એટલે અર્થિંગ હેઝ મેઇનલી ટુ ઓબ્જેક્ટિવ્સ. બરાબર, આપણે જે ચર્ચા કરી ગયા અગાઉ પોટેન્શિયલની. હવે આ અર્થિંગ જે છે એ કરેલું હોય તો જ આપણે સેફ થઈએ. અર્થિંગ ઓફ ધ પોલ, લાઇન પોલ ઇઝ ડન બાય ડ્રાઇવિંગ એ GI pipe of internal diameter 25 mm vertically inside the ground deep enough to have resistance less than 0.5 ohm. આપણે અગાઉ ભણી ગયા છીએ પહેલા ચેપ્ટરની અંદર કે સબસ્ટેશનમાં 1 ઓમ જેટલો અર્થ રેઝિસ્ટન્સ ચાલે, અને પાવર હાઉસ પાવર જનરેટિંગ સ્ટેશન છે ત્યાં અર્થ રેઝિસ્ટન્સ 0.5 એટલે અડધો ઓમ જ હોવો જોઈએ, એનાથી વધારે ના હોય તો સારી વાત છે. તો આ રીતે આપણે અર્થિંગ જે છે આપણે આપવું જરૂરી હોય છે. હવે આપણે ચર્ચા કરીએ ગાર્ડિંગ ઓફ ઓવરહેડ લાઇન્સની ચર્ચા કરીએ. આપણે ગાર્ડ વાયર શું છે એની વાત કરીએ. તો આપણે ગાર્ડ વાયરની થોડી વાત તો અગાઉ કરી ગયા હતા, હવે થોડી ડિટેલમાં ચર્ચા કરી. વોટ ઇઝ ગાર્ડ વાયર? હવે જો ગાર્ડ શબ્દ તમે બધા વારંવાર સાંભળ્યો છે. ગાર્ડ એટલે શું? રક્ષણ કરનાર, પ્રોટેક્શન આપનાર, સિક્યુરિટી ગાર્ડ હોય ને. ઘણી બધી પિક્ચરો પણ તમે જોયા છે, એમાં ગાર્ડ આવે. પ્રધાનમંત્રી, પ્રાઇમ મિનિસ્ટર, ચીફ મિનિસ્ટર, મંત્રીઓ બધા આવે, કેબિનેટ કક્ષાના મંત્રી આવે, રાષ્ટ્રપતિ આવે, પ્રેસિડન્ટ, બીજી કન્ટ્રીના કોઈ પ્રેસિડન્ટ આવે, એની આસપાસ બધા ગાર્ડ્સ હોય છે એનું રક્ષણ કરવા માટે. આપણે અહીંયા ઓવરહેડ લાઇનનું ગાર્ડિંગ ઓફ ઓવરહેડ લાઇન્સ એટલે શું? તો અગાઉ આપણે ભણ્યા એમ ખાસ કરીને જ્યાં નદી જે છે એને તમારી લાઇન ક્રોસ કરે છે, કોઈ કેનાલ, નર્મદાની કેનાલ એની લાઇન ક્રોસ કરતી હોય, રેલવે
જે છે એને ક્યાંક તમારી લાઈન ક્રોસ કરતી હોય, રોડ તમારા જે છે એની ઉપરથી તમારી લાઈન ક્રોસ કરતી હોય, ટૂંકમાં ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન કે ડિસ્ટ્રીબ્યુશન લાઇન જ્યારે નદી, કેનાલ કે રસ્તાઓ કે ટ્રેન એને ક્રોસ કરીને જતી હોય ત્યારે સૌથી મોટી ચિંતા શું રહે કે ધારો કે આપણો કંડક્ટર ટ્રાન્સમિશન લાઇનનો કે ડિસ્ટ્રીબ્યુશન લાઇનનો કંડક્ટર ઉપરથી તૂટ્યો નીચે પડ્યો તો શું થાય? તો નીચે જે ચાલી રહ્યા છે એ માણસોને શોર્ટ લાગે ને મરી જાય. પ્રાણી નીચે ચાલતા હશે ને શોર્ટ લાગે ને એ પણ મરી જાય. નીચેથી રેલવે ટ્રેન પસાર થતી હોય, ટ્રેન ઉપર કંડક્ટર પડે તો આખી ટ્રેનને શોર્ટ લાગે. નદીમાં પડે, નદીમાં કોઈ પ્રાણીઓ પડ્યા હોય, કોઈ માણસો ના પડ્યા હોય તો પાણી તો કંડક્ટર છે, પાણી પણ ઉપરથી તમારો કંડક્ટર તૂટે ને પાણીમાં પડે તો પાણીમાંથી કરંટ પસાર થાય, માણસો મરી શકે છે. તો આવા સંજોગોમાં, આવા કેસમાં ટ્રાન્સમિશન લાઇન જે પસાર થાય છે એની નીચે આપણે ગાર્ડ વાયર પૂરો પાડીએ છીએ અને એને કહેવાય છે ગાર્ડિંગ. ગાર્ડિંગ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એમાં પહેલાં આપણે આવે ક્રેડલ ગાર્ડિંગ. ક્રેડલ ગાર્ડિંગની વાત કરીએ આપણે. એ ક્રેડલ ગાર્ડિંગ ક્યારે ક્યાં કરીએ છીએ આપણે, કઈ જગ્યાએ? ક્રેડલ ગાર્ડિંગ ઇઝ પ્રોવાઇડેડ વેન ધ કંડક્ટર્સ આર ઇન હોરિઝોન્ટલ ઓર ડેલ્ટા ફોર્મેશન એઝ ઇન ધ કેસ ઓફ 11 kV લાઇન્સ. એટલે જ્યારે હોરિઝોન્ટલ લાઇનમાં હોય, હોરિઝોન્ટલ ટ્રાન્સપોઝિશનમાં હોય, કોન્ફિગરેશન આપણે જોઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો, યાદ હોય તો સૌથી પહેલાં લેક્ચરની અંદર લાઇન સપોર્ટ્સમાં આપણે જોયું હતું ટાવરમાં વર્ટિકલ કોન્ફિગરેશન, હોરિઝોન્ટલ કોન્ફિગરેશન, ટ્રાયંગ્યુલર કોન્ફિગરેશન. એમાં હોરિઝોન્ટલ કોન્ફિગરેશનમાં હોય અથવા એને ડેલ્ટા આકાર પણ કહેવાય છે, એની અંદર હોય ત્યારે ક્રેડલ ગાર્ડિંગ આપણે આપીએ છીએ. ક્રેડલ ગાર્ડ ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ ટુ અર્થ વાયર. એટલે શું કરીએ આપણે, તમારી લાઇન હોય એની નીચે ક્રેડલ ગાર્ડ આવે અને ક્રેડલ ગાર્ડને પણ અર્થિંગ સાથે આપણે જોડેલું હોય. એટલે શું થાય, ઉપરથી વાયર પડે તો ક્રેડલ ઉપર પડે, તો ક્રેડલ ઉપર કરંટ આવે સીધો ફટાક દઈને આપણે અર્થ થઈ જાય, કારણ કે આપણે અર્થિંગ તો તેની સાથે કરેલું જ છે જ તે. આમ ક્રેડલ ગાર્ડ જે છે it is directly connected to earth wire. If a line conductor breaks, it will fall on the cradle guard, thereby blowing the fuse or tripping the coil of the circuit breaker. હવે છે ને વિદ્યાર્થી મિત્રો, ટ્રાન્સમિશન લાઇન અને ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં શું થાય, તમારે સબસ્ટેશનની અંદર એના સર્કિટ બ્રેકર આપેલા હોય. અર્થ ફોલ્ટ થાય એટલે સર્કિટ બ્રેકર ટ્રીપ થાય. તો આપણને થાય અર્થ ફોલ્ટ થયું કેમ ખબર પડે, તો તમારો જે લાઈવ કંડક્ટર ઉપરથી તૂટે, ક્રેડલ ગાર્ડ ઉપર પડે, ક્રેડલ ગાર્ડનું કનેક્શન અર્થ સાથે થયું હોય એટલે લાઇન કંડક્ટરમાંથી કરંટ ક્રેડલ ગાર્ડમાં આવે, ક્રેડલ ગાર્ડમાંથી કરંટ અર્થમાં જાય. એનો મતલબ થયો કે ટ્રાન્સમિશન લાઇનનો કરંટ સીધો અર્થમાં ગયો, એટલે ટ્રાન્સમિશન લાઇનમાં અર્થ ફોલ્ટ થયો એવી રીતે સર્કિટ બ્રેકરને આઈડેન્ટિફાઈ કરે. એટલે અર્થ ફોલ્ટ થયું આઈડેન્ટિફાઈ કરે એટલે સર્કિટ બ્રેકર ટ્રીપ થઈ જાય, એટલે એ લાઇનમાંથી પછી કરંટ પસાર થાય નહીં. એટલે વાયર તૂટી ગયો હોય પણ પછી નીચે જે માણસ પસાર થયા કે પ્રાણી પસાર થયા એને શોર્ટ ન લાગે અને ઓલી બાજુ લાઇન પણ બંધ જાય, પછી લાઇનનું રિપેરિંગ કરવામાં આવે. આવી રીતે ક્રેડલ ગાર્ડ છે એ મનુષ્ય અથવા પ્રાણીઓનું જીવન બચાવે છે. બીજી વાત કરી કેજ ગાર્ડની. બીજું ગાર્ડનું નામ છે કેજ ગાર્ડ. તો કેજ ગાર્ડ જે છે એ ખાસ કરીને ક્યાં આપણે પ્રોવાઈડ કરી છે, તો એ કેજ ગાર્ડિંગ ઇઝ પ્રોવાઇડેડ ઓન અ લાઇન વિથ વર્ટિકલ કોન્ફિગરેશન ઓફ ધ કંડક્ટર્સ. જ્યાં તમારા કંડક્ટર વર્ટિકલ કોન્ફિગરેશનમાં છે ત્યાં આપણે કેજ ગાર્ડ આપીએ છીએ. હવે આ બધા જે ગાર્ડ જે છે મેઇનલી બંને ક્રેડલ ગાર્ડ હોય કે કેજ ગાર્ડ હોય, એનું મટીરિયલ કેવું હોવું જોઈએ, તો કે જે અર્થ વાયરમાં વાપરે છે એ જ મટીરિયલ, એટલે કે જીઆઈ આપણું સ્ટીલ વાયર આપણા એને હોવા જોઈએ. અહીંયા પણ ફરી એ જ થાય છે કે જો તમારો ટ્રાન્સમિશન કે ડિસ્ટ્રીબ્યુશન લાઇનનો કંડક્ટર તૂટે, એ કેજ ગાર્ડ ઉપર તમારો જે છે એ પડે, એટલે એવા કેસમાં શું થાય કે ઇટ કમ્સ ઇન કોન્ટેક્ટ વિથ કેજ ગાર્ડ, એને કારણે શોર્ટ સર્કિટ ફોલ્ટ થાય અને એના કારણે તમારો જે છે સર્કિટ બ્રેકર ટ્રીપ થાય. ઇન કેસ અ લાઈવ કંડક્ટર બ્રેક્સ, ઇટ કમ્સ ઇન કોન્ટેક્ટ વિથ ધ ગાર્ડ which causes a short circuit between live conductor and neutral, and thus it causes the fuse to blow or the circuit breaker to trip. તો આવી રીતે એ તમારું જે છે લાઇન બંધ થઈ જાય છે. તો બંને કેસમાં કેજ ગાર્ડ હોય કે ક્રેડલ ગાર્ડ હોય, બંને કેસમાં પ્રોટેક્શન આપણને શું મળે છે, તો એ સમજાવે છે કે કોઈ પણ લાઇન બ્રેક થાય તો નીચેના જે માણસો અથવા પ્રાણીને
પૂરતું રક્ષણ મળી જાય છે. આવી રીતે લાઈન જે છે આપણી આપણે ગાર્ડિંગથી બચાવીએ છીએ. ઓકે ફાઇન. હવે છેલ્લો મુદ્દો આવે આ સેશનનો આપણો કે ભાઈ આપણે ઘણી બધી ચર્ચા અગાઉ પણ કરી ગયા છીએ કે મારી પાસે જે ટ્રાન્સમિશન લાઇનના કંડક્ટર્સ છે કે ડિસ્ટ્રીબ્યુશન લાઇનના કંડક્ટર્સ છે, તો એનું ક્લિયરન્સ ગ્રાઉન્ડથી કેટલું રાખવાનું, કેટલી હાઇટે રાખવાનું કંડક્ટર મારે એમ. અને બીજું કે બે કંડક્ટર વચ્ચેનું ડિસ્ટન્સ પણ કેટલું રાખવાનું, અને લાઇન સપોર્ટ થાંભલા અને કંડક્ટરનું ડિસ્ટન્સ પણ કેટલું રાખવાનું. તો 3 મુદ્દા થયા કે ભાઈ બે કંડક્ટર વચ્ચેનું અંતર કેટલું છે, કંડક્ટરથી ગ્રાઉન્ડનું અંતર કેટલું છે, અને કંડક્ટરથી પોલનું અંતર કેટલું છે. તો એ થિયરી જે છે એના માટે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સનો તમારે રેફરન્સ લેવો પડે. એના ટેબલ આપેલા છે એમાં કે ભાઈ આટલા વોલ્ટેજની લાઇન હોય તો આટલા મીટર અંતર રાખવું પડે. આ લાઇનના વોલ્ટેજ વધી જાય તો પછી મીટર અંતર આટલું થઈ જાય. એ સ્પેસિફાઈડ ડિસ્ટન્સ છે 11 kV માટે, 33 kV માટે, 66 kV માટે, 132 માટે, 220 માટે, 400 માટે. Minimum clearance between the lowest point of the line conductor and the ground, it must be maintained as per IE Rule 77. એ રૂલ નંબર 77ના આધારે આપણે નક્કી કરીએ છીએ કે લોઅર મોસ્ટ તમારો જે કંડક્ટર અને ધરતી વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ. ઇટ અપ્લાયઝ ટુ ઓલ ધ ઓવર ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન લાઇન્સ. અને આ નિયમ સર્વિસ લાઇનને પણ લાગુ પડે છે. સામાન્ય રીતે જે તમારું અંતર કીધું હોય એનાથી થોડું આપણે વધારે રાખતા હોય છે પ્રેક્ટિકલી. હવે સાથે સાથે એનો સેગ પણ જોવો પડે. કંડક્ટર છે ને એનો સેગ જે આવે, કારણ કે તમે સેગને ધ્યાનમાં ન લો અને તમે વિચારો કે ભાઈ હું 6 મીટર અંતર રાખું, પણ પછી તો સેગ આવે અંદર 1 મીટર, ચલો સેગ આવી ગયો તો અંતર તમારું ધરતી અને કંડક્ટર વચ્ચેનું અંતર પહેલાં 6 મીટર રાખ્યું હતું. આમાં શું હોય કે નવી લાઇન ફિટ કરું ને ત્યારે અંતર વધારે હોય, અને પછી ધીરે ધીરે સમય જતાં એમાં ગેપ સેગ આવી જાય ને એટલે કંડક્ટર થોડો ઝોલ પડી જાય, એટલે વાંકો થઈ જાય અને નીચે આવી જાય એટલે કંડક્ટર અને ધરતી વચ્ચેનું અંતર ઘટી જાય. એટલે સેગ આવવાનો છે તો કેટલું આવવાનો છે એ ધ્યાનમાં રાખીને પછી તમારે એ અંતર નક્કી કરવું જોઈએ. તમને એમ ખબર પડે કે ધારો કે ભાઈ મારે ચલો નિયમ પ્રમાણે IE રૂલ્સ પ્રમાણે મારે 7 મીટરનું ડિસ્ટન્સ રાખવું જોઈએ. પછી ગણતરી કરતાં ખબર પડે કે સેગ આમાં 1 મીટર આવવાનો છે, તો તમારે 7 મીટરની બદલે 7 + 1 8 મીટરનું ડિસ્ટન્સ તમારે રાખવું જોઈએ કે જેથી ભવિષ્યમાં 1 મીટરનો સેગ આવે તો પણ ધરતી અને કંડક્ટર વચ્ચેનું અંતર 7 મીટરથી ઓછું થાય નહીં. તો IE રૂલ 77 મુજબ અલગ અલગ વોલ્ટેજ માટે એ અલગ અલગ મીટરનું ડિસ્ટન્સ આપણે સરકારે ફિક્સ કરેલું જ છે. એ બધા નિયમો જે છે આપણે સમજવાના થાય. તો આ પ્રમાણે આપણે આટલા મુદ્દાની આજે ચર્ચા કરી. તો ટ્રાન્સમિશન લાઇનના ઘણા બધા મુદ્દાઓ આપણે આ સાથે ભણી ગયા છે. લગભગ આપણે હવે ટ્રાન્સમિશન લાઇન વિશે ચર્ચા પૂર્ણ થવાને આરે છે. એના પછી આપણે નેક્સ્ટ હવે એનો એસ્ટિમેશનનું એક્ઝામ્પલ આપણે જોવાનું આવશે. થેન્ક યુ.